હે ધાત્રી, હે નવદુર્ગા, તમે અમારો સાદ સાંભળજો. શામા સાંભળજો સાદ ભીડ બંધની. હે માં, તમે મારો સાદ સાંભળનારા છો. અને એ સમયે માં દુર્ગા જગદંબા ત્રણ દેવતાઓને પોતાનું રહસ્ય કહેતા કહે છે, હે દેવો, આ જગતમાં, સચરાચર જગતમાં હું વ્યાપક સ્વરૂપે વસેલી છું. હું વ્યાપક છું. જ્યાં પણ તમે જુઓ ત્યાં હું વ્યાપક છું. જ્યાં આવું નજર કરો ત્યાં હું દેખાવ. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં નિહાળું આપને. હે માં, મારી જ્યાં નજર ફરે, ચાહે એ વસ્તુ, એ તત્વ જડ હોય, ચેતન હોય, સજીવ હોય કે નિર્જીવ હોય, પણ હે માં, મને તારું દર્શન થાય. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં નિહાળું આપને. હે માં, હું તમને નિહાળું. હે દેવો, બધા દેવોમાં હું જુદા જુદા નામે ઓળખાવું છું. કોઈ મને ગૌરી કહે છે, કોઈ મને બ્રહ્મી કહે છે, કોઈ મને રૌદ્રી કહે છે, કોઈ મને વારાહી કહે, કોઈ મને વૈષ્ણવી કહે, કોઈ મને શિવા કહે, કોઈ મને વારુણી કહે, કોઈ મને પાર્વતી કહે, કોઈ મને સતી કહે, કોઈ મને જગદંબા કહે છે. પણ હું બધા જ દેવોની અંદર અનેક અનેક ભિન્ન સ્વરૂપે હું સમાયેલી છું. હે બ્રહ્મા, એટલું યાદ રાખજો કે એમાંથી મારી શક્તિ દૂર થાય છે એટલે એમનો કોઈ પણ પ્રકારનો અર્થ રહેતો નથી. જેમાં પણ મારો વાસ છે એને આ દુનિયા બોલાવે છે. જેમાંથી મારો વાસ નીકળી જાય છે એનો આ દુનિયામાં કોઈ અર્થ નથી. માટે હું તમને એક વાત કહું છું કે મારી જે શક્તિ છે, મારો જે એક અંશ છે, એને તમારી અર્ધાંગીની બનાવો. તે સુંદર અને સદાયને માટે ખુશ રહેનારી હશે. અને એ તમારી સાથે જો તમે એનો હાથ સ્વીકાર કરશો તો એ તમારી સાથે રહેવાથી એ મારી જ શક્તિ છે, પણ એ શક્તિ મહા સરસ્વતી નામથી આ જગતમાં વિખ્યાત થશે. આ દુનિયામાં સરસ્વતી તરીકે, મહા સરસ્વતી તરીકે એ નામના એને વિખ્યાત કરશે. તમે એનો સ્વીકાર કરો. તમારી પત્નીને મારી વિભૂતિ સમજી અને એની સાથેનો વ્યવહાર કરજો. તમારી પત્નીને સાથે લઈ અને સત્યલોકમાં જઈ અને 4 પ્રકારની જીવની સૃષ્ટિનું સર્જન કરો. જ્યારે પણ તમારી આફત આવશે ત્યારે તમને મદદરૂપ થવા માટે મારા અંશ સ્વરૂપે વિષ્ણુ ત્યાં આવશે. વિષ્ણુ પણ એક મારો અંશ છે. વિષ્ણુ તમારી પાસે આવશે અને કદાચ આ દુનિયામાં કદાચ દૈત્યો આવે ને દૈત્યોના પોતાના પ્રબળને લઈ અને કદાચ આ જગત ઉપર જ્યારે પણ દૈત્યનું રાજ્ય છવાઈ જશે, બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ, આમાંથી તમે કોઈ જ્યારે કંઈ કામ નહીં કરી શકો, ત્યારે હું તમને વચન આપું છું કે તમને દુઃખમાંથી દૂર કરવા માટે હું આદ્ય શક્તા જગદંબા બનીને આ જગતમાં પ્રલય વીરાવીશ. હું જગદંબા બનીને આવીશ, હું દુર્ગા બનીને આવીશ. હું તમને વચન આપું છું. હું સમયાંતરે દેવતાઓ માટે અવતારને ધારણ કરીશ. મારા નામો હશે વૈષ્ણવી, ગૌરી, નારસિંહી, શિવા, પાર્વતી, શાંભવી. કોઈ મને શિવા, કોઈ શાંભવી, કોઈ પાર્વતી કહેશે. દાનવોની સામે લડીશ
અને એનો અંત લાવીશ. હે બ્રહ્માજી, બીજ અને ધ્યાન સહિત આ 9 અક્ષરોનો નવાણ મંત્ર છે. હંમેશના માટે જપ કરતા રહો અને તમારા કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ. આ મંત્રને સર્વશ્રેષ્ઠ માની અને હંમેશના માટે તમારા હૈયામાં રાખી દેશે. મંત્રનો બહુ પ્રભાવ હોય છે સાહેબ, પણ જે મંત્ર બોલાય ને એની સાથે તમારો ભાવ કેવો છે એ બહુ મહત્વનું કામ કરશે. તમે જમો છો એ મહત્વનું નથી, પણ કેવા સમયે જમો છો ને એ મહત્વનું છે. કારણ કિંમત ત્યારે થાય છે જ્યારે ભૂખ લાગી હોય ત્યારે. બાકી પેટ ભરેલા માણસને કદાચ 32 ભાતના પકવાન આપો ને તો એને એની કિંમત ન હોય, ને ભૂખ્યાને કોરો રોટલો આપો ને તો એ અમીનો ઓડકાર આપે. એમ તમે આ મંત્ર બોલો એમાં કેટલો ભાવ છે ને એ મહત્વનો હોય છે. મંત્રનો ભાવ માટે ભાવ રાખજો સાહેબ. બ્રહ્માજી કહે આ પ્રમાણે મને આજ્ઞા આપી અને ભગવતીએ ભગવાન વિષ્ણુને પણ કહ્યું કે હે વિષ્ણુ, તમે પણ મને મુગ્ધ કરવા વાળી મારા જ અંશ સ્વરૂપ આ મહાલક્ષ્મીને સાથે લેતા જાઓ. એ તમારી અર્ધાંગીની બનશે અને આ જગતમાં પાલન કરવાની અંદર તમને મારી આ અંશ સ્વરૂપ આ મહાલક્ષ્મી તમને સહયોગ કરશે. મહાલક્ષ્મીનું સ્વરૂપ પ્રગટ થયું છે. મહાસરસ્વતી પ્રગટ થયા, મહાલક્ષ્મી પ્રગટ થયા અને અંતે ભગવાન શિવને પણ એક શક્તિ આપ્યા છે અને એ શક્તિ છે કાલિકા. હે શિવ, તમારા પણ મનને મુગ્ધ, મારા મનને મુગ્ધ કરનારી આ મારા જ અંશ સ્વરૂપી આ કાલિકા, આ મહાકાળી, જે આ દુનિયાની અંદર ગૌરી નામથી ઓળખાય છે, આ ગૌરી નામની આ મહાશક્તિ એ મારો જ એક અંશ છે. એને તમે સાથે લેતા જાઓ અને તમે તમારી અર્ધાંગીની બનાવો. એને તમને પ્રલયની અંદર કામ કરશે. આ જગત ઉપરના તમામ દુષ્ટોને તમે રજો અને તમો ગુણની સહારે તમે સંહાર કરજો, એનો અંત લાવજો. મેં તમને આખા વૃત્તાંત કહ્યો. હવે તમે તમારા વિમાનમાં બેસી તમે તમારા લોકમાં જાઓ અને તમે તમારું કાર્ય પ્રારંભ કરો. માં દુર્ગાની આહવાન થયું અને એ સમયે દુર્ગાના એ આદેશને લઈ અને તમામ દેવતાઓ પોતપોતાના લોકની અંદર આવ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતાના લોકની અંદર સરસ્વતી, લક્ષ્મી અને કાલિકાને લઈને આવ્યા અને માં દુર્ગાની આજ્ઞા પ્રમાણે એમણે એનું આજ્ઞા પ્રમાણે એનું સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર એને પ્રારંભ કર્યો. ત્યારબાદ આ મહામાયાના નામનો કેટલો પ્રભાવ છે એ પ્રભાવની વાત કરતા કરતા સુત નામના પુરાણી શૌનકાદિક ઋષિમુનિને કહે છે કે હે શૌનક, કદાચ જાણે અજાણે પણ માં દુર્ગાના એક મંત્ર, એક નામ લેવાઈ જાય ને તોય માણસનો ઉદ્ધાર થઈ જાય છે. માણસનો ઉદ્ધાર થઈ જાય. જન્મેજય રાજા કહે છે વેદવ્યાસ મુનિને, બાપજી તમે મને સત્યવ્રતની એક વાત કરતા હતા. સત્યવ્રત નામનો એક બ્રાહ્મણ હતા અને એ એક મૂર્ખ બ્રાહ્મણ હોવા છતાં વિદ્વાન બ્રાહ્મણ બન્યા. કઈ રીતે? આની કથા મને કરો. આ જગદંબાની ઉપાસનાનો મહિમા મને બતાવો. અને એ સમયે રાજન સાંભળ, મહર્ષિ વેદવ્યાસ કહે છે, એક વખતના સમયે નૈમિષારણ્યના પાવન ધરાની અંદર જ્યારે કથાનો પ્રારંભ થવાનો હતો અને એ કથાની અંદર જમદગ્નિ ઋષિ આવીને બેઠા છે અને જમદગ્નિ સામે આવી બેસીને મુનિઓને પ્રશ્ન કર્યો કે હે મુનિઓ, કોની ઉપાસના કરવી જોઈએ? ક્યાં દેવ ઈચ્છિત વરદાન આપે છે? અને એ સમયે ઋષિઓના સમૂહની અંદર બેઠેલા લોમશ નામના એક ઋષિ મુનિ જમદગ્નિના પ્રશ્નનો જવાબ આપતા કહે છે, આ દુનિયાની અંદર જે માણસ પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય
પોતાનું કલ્યાણ થાય એવું ઈચ્છતો હોય એને આ દુનિયામાં કોઈની ઉપાસના કરવાની જરૂર નથી. માત્ર એક મહાશક્તિની ઉપાસના કરે, એ દુર્ગાની ઉપાસના કરે, એ તમામ સિદ્ધિઓને વરે છે સાહેબ. લોમશ નામના ઋષિમુનિએ કહે છે, આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા કોઈ પણ પ્રકારની મહાન સિદ્ધિ હોય, કદાચ ગમે તેટલી દુર્લભ હોય, પણ એ દુર્લભમાં દુર્લભ સિદ્ધિને જો પામવા માંગતો હોય તો એ માણસ બીજું કંઈ ન કરે, માત્ર દુર્ગાનું આહવાન કરે, દુર્ગાનું યજન કરે, એટલી દુર્ગા તમામ સિદ્ધિઓને એના ચરણમાં લાવીને મૂકી દે છે સાહેબ. દુર્ગાની ઉપાસના કરે, મહાશક્તિનું આરાધન કરે, એમાં એકમાત્ર શક્તિનું એક અક્ષરનું ઉચ્ચારણ કરે, એમ જે બીજ મંત્ર, એમ નામનો બીજ મંત્ર. એક સમયની વાત છે, પણ આપ સૌને પહેલા કહું કે આજની કથા અડધો કલાક ચાલે તો વાંધો નથી ને? 9 વાગ્યા સુધી ભૂખ નથી લાગી ને? હવે કેમ ના કેમ પડવી રાજુભાઈ? કારણ કે મારે દુર્ગાની કથા આમ તમને વિસ્તારથી બતાવી છે, એટલા માટે. માં દુર્ગાનો કેટલો પ્રભાવ છે આ જગતમાં. નકર મને એમ થાય છે કાલો હું બંધ કરી દઉં, એટલે સમય થઈ ગયો, પણ મને એમ થાય છે કે આ કથા થોડીક વિસ્તારથી ચલાવું. એ દુર્ગાની કથાને વધીને અડધો કલાક, કારણ કે દુર્ગા પ્રાગટ્યની કથાને સાંભળી, માં દુર્ગાના પ્રાગટ્યનું એ વક્તવ્ય સાંભળી અને દુર્ગાના દર્શન કરીને ઘરે જાશું ને તો એકદમ નીંદર આરામથી આવી જશે. પછી ઉપાધિ નહીં રહે, પછી બીજા વિચારો નહીં ચડે, બીજા વિચારો મગજમાં નહીં ચડે સાહેબ. કારણ કથાના શબ્દોની સાથે અહીંયાથી સુર રેલાય છે અને રાગ બાગેશ્રી છે, બૈરાગી, સોરી, રાગ બૈરાગી થયો છે. આ એક રાગને એક મહત્તા છે સાહેબ. સંગીત માણસને પકડી રાખે છે. અને એમાં જયારે તાર વૃદ્ય આ તાર વાદ્ય વાગતું હોય ને, આમ જાણે તાર એના છંછેડાતા હોય, જેવા પ્રકારનો રાગ હોય ને એવા પ્રકારનું એમાં વાદ્ય હોવું જોઈએ સાહેબ, તો એનો પ્રભાવ પડે. એટલે બૈરાગીની અંદર માં દુર્ગાનું પ્રાગટ્ય થશે આજે. અને પછી એ દુર્ગાનો ગરબો રમી અને તમે બધા થોડોક અલ્પાહાર લઈ, ફાવે એટલો, લીલા નાળિયેર જેટલો, અને પછી આપણે દેવદત્ત નામના એક બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણને સંતાન, અને એને પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. અને આ યજ્ઞની અંદર સામવેદના પ્રખર જ્ઞાની માણસ ગોભીલ નામના બ્રાહ્મણને બોલાવ્યા. ગોભીલ બ્રાહ્મણને શ્વાસોશ્વાસની ક્રિયા થોડી વધારે ચાલતી હતી, એટલે દેવદત્તને એમ થયું કે આ શ્લોકોમાં મંત્રોનો ઉચ્ચાર બરાબર નથી થતો. એટલે ગોભીલની ઉપર જરા ક્રોધે ભરાયા. ગોભીલ નામના બ્રાહ્મણને ન કહેવાના શબ્દો કીધા અને ગોભીલ બ્રાહ્મણનું અપમાન થયું. અને અપમાનની અંદર એ ગોભીલ બ્રાહ્મણ જરા ક્રોધી બન્યા અને ક્રોધમાં આવી અને શાપ આપ્યો કે દેવદત્ત, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો છો, પણ યાદ રાખજો બ્રાહ્મણની આજે નિંદા થઈ છે, બ્રાહ્મણનું અપમાન થયું છે, અને એ બ્રાહ્મણના અપમાનને લઈને હું શ્રાપ આપું છું કે તમારી ઘરે દીકરો થશે, પણ દીકરો આ દુનિયાનો મહામૂર્ખ દીકરો થશે, મૂર્ખ બનશે. તમારા ઘરે દીકરો આવશે એ મૂર્ખ આવશે. શાપના શબ્દો સાંભળીને દેવદત્ત બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ અને દેવદત્ત બ્રાહ્મણ અહીંયા ગોભીલ નામના બ્રાહ્મણના ચરણમાં આવીને કહે છે, મહારાજ, એક મારી આટલી નાની ભૂલનું આટલું મોટું પરિણામ, આટલો મોટો શાપ. દીકરા વગરનો છું, દીકરા માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવું છું, અને તમે મને આવો શ્રાપ કહી દો. મારી પર રાજી થાવ, મારા પર કૃપા કરો. અને એ સમયે ગોભીલ નામના બ્રાહ્મણે ફરી પાછું એક વચન આપ્યું કે તમારો દીકરો મૂર્ખ જન્મશે, પણ આગળ માં ભગવતીની ઉપાસનાથી એ આ દુનિયાનો મહા વિદ્વાન બ્રાહ્મણ બનશે સાહેબ. ઉપાસનાથી, ભગવાનની ઉપાસનાથી થાય છે.
આપ સૌને મારી પ્રાર્થના કરવી છે, આ દુનિયામાં કોઈ દિવસ બ્રાહ્મણનું અપમાન ન કરશો. કારણ બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય છે, પૂજનીય છે. મહાપુરુષો એમ કહે છે, આ દુનિયાના 68 તીર્થોમાં તમે જાઓ અને 68 તીર્થોનું જેટલું પુણ્ય તમને મળે એ પુણ્ય તમારે 68 તીર્થોમાં ન જાવ તો કાંઈ નહીં, પણ એક સારા વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ, કદાચ જ્ઞાતિનો બ્રાહ્મણ હોય તો ભલે હોય, પણ કર્મથી બ્રાહ્મણ હોય એવા કર્મના બ્રાહ્મણના પગમાં જઈ અને જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરી અને તમારા મસ્તક ઉપર ચડાવો. મહાપુરુષો કહે છે કે તમને 68 તીર્થોનું પુણ્ય બ્રાહ્મણના પગની અંદર મળે છે સાહેબ. માટે બ્રાહ્મણ પૂજનીય છે. એટલે તો આપણે બ્રાહ્મણને જુઓ, તમે પગે લાગતા, બ્રાહ્મણને કોઈ દિવસ તુકારો ન કરશો. તમે જુઓ ગામડામાં નાનો માણસ બાળકનો હોય ને છતાં મોટા મોટા વડીલો એમ કે આવો દાદા. હા, હમણાં મારે જેવું થયું. આ ધોળકિયા પરિવારની કથા હતી તો એ 4 ભાઈઓ છે, એમાં મુંબઈ રહી છે ઘનશ્યામભાઈ. તો એને કથા આમ કોઈકે કીધું જિજ્ઞેશ દાદા કથા વાંચવા આવવાના છે, તો એને તો મનમાં ધાર લીધું કે 60-65 વર્ષના હશે. હા, દાદા શબ્દ લાગે એટલે એવું જ લાગે ને. એટલે એને મયુરભાઈ આમ માની લીધું કે તો દાદા 60-65 વર્ષના હશે. અહીંયા કોઈક એવું જ રાખ્યું છે કે દાદા તો 60-65 ના જ હશે. પણ એ તો પછી જોયા પછી કે કદાચ ઓલી કંકોત્રીમાં ફોટો જોયો પછી ખબર પડી હોય. પણ આ દુનિયામાં 3 વ્યક્તિઓને સાહેબ દાદા કહીને સંબોધન થાય છે. એક ઉંમરમાં જે મોટા હોય છે એને દાદા કહેવાય છે, એક બ્રાહ્મણને ગોર દાદા કહેવાય છે, અને એક આ દુનિયામાં જ્ઞાનમાં જે માણસ મોટો છે એને દાદા કહેવાય છે. જેનામાં જ્ઞાન ભર્યું છે એને દાદા કહેવાય છે. એટલે બ્રાહ્મણનું કોઈ અપમાન ન કરશો. બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય છે. એટલે જ તો દ્રૌપદીએ અર્જુનને કીધું, મુસ્તતામ મુસ્તતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો આને, કારણ આ બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે, વંદનીય છે, છોડી દો. ભલે મારા 5 દીકરાઓને મારી નાખ્યા, પણ એને છોડી દો તમે. બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણ છે, વંદનીય છે, છોડી દો. અને એ સમયે ગોભીલના પગની અંદર પડી અને દેવદત્ત નામના બ્રાહ્મણ ચોધાર અશ્રુએ રડે. એને ત્યાં દીકરો થયો, પણ એ દીકરો ઉતથ્ય નામનો એ દીકરો મૂર્ખ છે. આખી દુનિયામાં એને મૂર્ખ નામનો એ મૂર્ખ કહેવાય છે. બહારના લોકોની ટીકાથી દુઃખી થયેલો તે ઘર છોડી અને વનમાં ગયો અને ત્યાં ગંગાના કિનારે સુંદર પવિત્ર સ્થળે ઝૂંપડી બાંધી અને એ ઉતથ્ય નામનો એ મૂર્ખ દીકરો ત્યાં રહેવા લાગ્યો. પણ એને એક વાત નક્કી કરી હતી કે હું ભલે બોલતો નથી, પણ જ્યારે બોલીશ ત્યારે સત્ય બોલીશ, સત્ય સિવાય અસત્યનું આચરણ નહીં કરવું. અને આ દુનિયામાં સત્યનો જ વિજય થાય છે. સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. આ દુનિયામાં સત્યનો વિજય થાય છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના દિવસે, પણ સત્ય હંમેશા સત્ય જ હોય છે. હું જ્યારે પણ બોલીશ ત્યારે સત્ય બોલીશ. એટલે સમય જતા કોઈ દિવસ અસત્ય નહોતા બોલતા, એટલે એનું નામ સત્યવ્રત પણ પડી ગયું. સત્યવ્રત બ્રાહ્મણ તરીકે ઓળખાવા લાગ્યા. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને એક વખતના સમયે એક પારધી શિકાર કરવા માટે નીકળે છે અને એ જ સમયે એક સુવરને બરાબર પારધીએ બાણ માર્યું. એટલે સુવર થોડું ઘાયલ થયું અને ઘવાતું બરાબર આમ નીકળ્યું. બાણ લાગેલા સુવરને જોઈ અને એક જંગલના અંદર બેઠેલા એ સત્યવ્રત નામના બ્રાહ્મણ, એના મોઢામાંથી નીકળી ગયો શબ્દ એમ શબ્દ નીકળ્યો. એને ખબર નથી કે આ એમ શબ્દ એ સારસ્વત બીજ સમાન મંત્ર છે, બીજ મંત્ર છે.
માં જગદંબાનો બીજ મંત્ર છે. અને એ સમયે એમ નામનો શબ્દ ગુંજવા લાગ્યો એના મનની અંદર. એમ 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 આ વાઘબીજ મંત્રનો પાઠ કરવાથી માં જગદંબા પ્રસન્ન થયા અને એ પ્રસન્નતાની સાથે એમને વાણી, વિવેક અને બુદ્ધિ આપી છે. અને એ સમયે એને વાચા મળી. પેલો સુવર હતો એક ઝાડીમાં સંતાઈ ગયો. ઝાડીમાં સંતાયેલા સુવરને પકડવા માટે શિકારી આવે છે. હવે શિકારી બરાબર આ સત્યવ્રત બ્રાહ્મણને જોવે છે એટલે એને પ્રશ્ન કર્યો કે એ ભાઈ, તે મારા શિકારને જોયો? અહીંયા નીકળ્યો તો. હવે સત્યવ્રત વિચાર કરે છે કે જો ના પાડું તો મારું વ્રત તૂટી જાય, તો હું અસત્ય બોલ્યો કેવા, અને હા પાડીશ તો પેલો ઘાયલ થયેલું સુવર હજી જીવે છે એને આવડું આ પકડી જશે ને મારી નાખશે. શું કરું? પણ માં જગદંબાની કૃપાથી એને બુદ્ધિ સ્ફુરી અને કહે છે કે ભાઈ, આંખ જોઈ શકે છે પણ બોલી શકતી નથી, જીભ બોલી શકે એ જોઈ શકતી નથી, એટલે મારી આંખે જોયું છે એનો જવાબ જીભ કેમ આપે? મારી આંખે જોયું છે તો એનો જવાબ જીભ ક્યાંથી આપી શકે? અને આંખ તો બોલી નથી શકતી, હું તને શું કહું? આ માણસની વાત સાંભળીને પેલો શિકારી જતો રહ્યો. આ માં જગદંબાની કૃપાથી આ ઉતથ્ય સત્યવ્રત નામના બ્રાહ્મણથી મહાન વિદ્વાન બ્રાહ્મણ બને છે. અને એ બ્રાહ્મણ વાલ્મીકીજીએ જેવી વિખ્યાત નામના મેળવીને એવી વિખ્યાત નામના આ સત્યવ્રત નામના બ્રાહ્મણની પણ થઈ. એ કથા સાંભળી અને ત્યારબાદ દેવદત્તને ખબર પડી કે મારો દીકરો જ્ઞાની બન્યો છે. એટલે દેવદત્ત નામના બ્રાહ્મણે આવી અને હર્ષભેર ઉતથ્ય પાસે પહોંચ્યા અને આદરપૂર્વક તેના ઘેર લઈ જઈ અને તેમની સાથે લાગણી અને પ્રેમ ભર્યું જીવન જીવે છે. કારણ ઉતથ્ય મૂર્ખમાંથી વિદ્વાન બ્રાહ્મણ બન્યો એની પાછળનું એકમાત્ર કારણ એટલે માત્ર ને માત્ર આદ્ય શક્તિ ભગવતી જગદંબિકાનું ભક્તિપૂર્વક પૂજન કર્યું, અર્ચન કર્યું, એના નામનો મહિમા ગાયો. એ નામને લઈ અને મૂર્ખમાંથી માણસ વિદ્વાન બ્રાહ્મણ બની ગયો. ત્યાં સુધીની માં જગદંબાની કૃપા હોય છે સાહેબ. જગદંબાની કૃપા હતી. બાપજી, આ અંબાનો યજ્ઞ કર્યો, એ કથા બતાવી. હવે આ દુર્ગાનું પ્રાગટ્ય ક્યાં થયું? અને હવે માં દુર્ગાનું પ્રાગટ્ય એક રણ મેદાનની અંદર એક સુદર્શન નામના યુવાન રાજસ્વી માટે માં જગદંબા દુર્ગાનું પ્રાગટ્ય થાય. અને એ માં દુર્ગાને કાશી નરેશ સુબાહુ કાશીની અંદર માં જગદંબાનું મંદિર બનાવે. એ દુર્ગાનું મંદિર કાશીમાં બનાવે એની કથા એટલે રાજા ધ્રુવ સંધિ કથા છે. ધ્રુવ સંધિ આ કથા રાજન સાંભળો તમે. હું ભગવતી મહામાયાનું એક પ્રસિદ્ધ વર્ણન તમને કઈ બતાવું, માં દુર્ગાના પ્રાગટ્યની કથા કહું. એ કથા તમે સાંભળો કે જે માં દુર્ગા સિંહ ઉપર સવાર થઈ અને રણ મેદાનમાં પ્રગટ થઈ. એ દુર્ગાનું તમને હું પ્રગટનું એક કારણ બતાવું. તમે વિચાર કરજો અને આ સાંભળજો કથા કે માત્ર માણસને ખબર નથી કે હું જગદંબાની ઉપાસના કરું છું, છતાં પણ એ દુર્ગાએ સિંહ ઉપર સવાર થઈ અને દુર્ગાએ પ્રાગટ્ય લીધું એની કથા છે. કૌશલ દેશમાં સૂર્યવંશી એવા મહાપ્રતાપી રાજા હતા. મહાપ્રતાપી એ પુષ્યના પુત્ર હતા અને એનું નામ છે ધ્રુવ સંધિ. એને બે પત્ની મનોરમા અને લીલાવતી. મનોરમાએ જે દીકરાને જન્મ આપ્યો એનું નામ પાડ્યું છે સુદર્શન. અને બીજી જે પત્ની છે રાજાની લીલાવતી, એને જે દીકરાનો જન્મ આપ્યો એનું નામ છે શત્રુજીત. ધીમે ધીમે એક વખત સમય પસાર થયો. એક વખતના સમયે ધ્રુવ સંધિ રાજા જંગલમાં જાય છે અને જંગલની અંદર જ્યાં શિકાર કરવા જાય છે તો એ જ સમયે ઝાડીમાંથી એક સિંહ આવી અને ધ્રુવ સંધિ રાજાનો શિકાર કરી લીધો. એને ફાડી ખાધો. તીક્ષ્ણ નખ વડે એને ફાડી નાખ્યો, એના દેહને ફાડ્યો. સૈનિકોએ એના દેહનો અગ્નિદાહ સંસ્કાર કરીને ઘરે લાવે છે. હવે ઘરે આવ્યા પછી વાત મળી એટલે થોડા દિવસ પછી રાજા એ રાજ્યનો રાજા બનાવવા માટે સુદર્શનને જ્યાં રાજા બનાવવા માટે જાય છે, તૈયાર થાય છે.
અને એ સમયે રાજગાદી ઉપર ધ્રુવ સંધિ રાજાના દીકરાઓને રાજગાદીએ બેસાડવાના. બીજી બાજુ લીલાવતીએ પોતાના પિતાશ્રી યુધાજીતને સમાચાર મોકલ્યા કે અહીંયા તો મારા દીકરાને નહીં પણ મનોરમાના દીકરા સુદર્શનને રાજગાદીએ બેસાડે છે, તો મારા દીકરાને તો આ જિંદગીભર સૈનિક જ રહેવાનું, એની સેવા જ કરવાની. અને સમાચાર સાંભળતાની સાથે જ પોતાના દોહિત્રયને રાજગાદી પર બેસાડવા માટે યુધાજીત પોતાના સૈન્યને લઈને આવે છે. બીજી બાજુ ઉજ્જૈનનો રાજા, કલિંગ દેશના રાજા વીરસેન હતા, જે મનોરમાના પિતા હતા. એ મનોરમાના પિતાને પણ ખબર પડી એટલે કૌશલ દેશના રાજા વીરસેન પણ પોતાના સૈન્યને લઈને આવે છે. આ યુદ્ધની અંદર રાજા બનાવવા માટે સૌ લોકો આ યુદ્ધ કરવાની નિર્ણય ઉપર આવ્યા છે. યુધાજીત અને વીરસેન પોતપોતાના સૈન્યને લઈ અને એ સમયે યુદ્ધ કરે છે. સ્થિતિ બહુ ભયજનક બની છે. પોતપોતાનો સ્વાર્થ સાધવા માટે યુદ્ધ થઈ રહ્યું છે. અને આ દુનિયામાં સાહેબ આવું જ હોય છે. પોતાનો સ્વાર્થ હોય એટલે પગમાં પડી જાય અને સ્વાર્થ પૂરો થઈ જાય એટલે હામો મેળો બોલાવે નહીં. આ સૌનો સ્વાર્થ છે. આ દુનિયાનો નિયમ છે કે તમારી પાસે કામ હોય ને તો એ તમને ઘીના લાડવા કરીને ખવડાવે, અને તમારી પાસે કામ ન પતે ને એટલે ખાટી છાશ ન આપે. રામચરિત માનસ કહે, સુર નર મુનિ જન સબ કીહ યહ રીતિ, સ્વાર્થ કારણ સબ કરહી પ્રીતિ. આ દુનિયાનો તમામ જીવાત્મા સાહેબ સ્વાર્થ માટે પ્રીત કરે છે. સ્વાર્થ પૂરો થઈ જાય એટલે પછી કોણ હું, કોણ તું, શું પ્રીત, શું લાગણી, શું કરુણા, શું સંબંધ, બધું પૂરું. સ્વાર્થ હોય ત્યાં સુધી બધા બોલાવે, સ્વાર્થ પતી જાય પછી કોઈ ન બોલાવે. વીરસેન અને યુધાજીત વચ્ચે બહુ મોટો વિખવાદ થયો. યુદ્ધ થવા લાગ્યું, કારણ કે બેયને પોતાના ભાણેજને દોહિત્રને રાજગાદીએ બેસાડવા છે. અનેક ઘોડા, અનેક એવા હાથી અને ઘોડાઓ લઈ આવેલા, અને તમામની વચ્ચે મહાયુદ્ધનો એ રણકાર થયો. અને યુદ્ધની અંદર એક પછી એક સામસામી તલવારો, તીરો છૂટવા લાગી છે. એક પછી એક માણસના લોહીના ખાબોચિયાઓ મીંડા ભરાવા, ધડથી મસ્તક અલગ થવા લાગ્યું. આખું આ સમરાંગણ લોહીથી મીંડું છલકાવા. અને એ જ સમયે યુધાજીતના હાથથી મનોરમાના પિતા કૌશલ દેશનો જે રાજા વીરસેન છે, એ વીરસેન ધરતી પર સૂઈ ગયો એટલું નહીં સાહેબ. ભગવાન બાદરાયણ એમ કહે છે કે વીરસેન યુદ્ધની ભૂમિમાં સૂતા હતા, પણ આ દુનિયામાંથી કાયમને માટે જતા રહ્યા હતા. વીરસેનનું મૃત્યુ થયું છે. મનોરમાએ પોતાના પિતાશ્રીના મૃત્યુના સમાચાર સાંભળ્યા, ભયભીત થઈ ગઈ, આકુળ વ્યાકુળ થઈ ગઈ, ચિંતા થઈ. હવે શું કરું? કારણ કે કદાચ મારા પિતાશ્રીને મારી નાખ્યા એ જ લોકો કદાચ મારા દીકરા સુદર્શનને મારી નાખશે તો હું શું કરીશ? રાજ્યના લોભની અંદર તો કોઈને મારી નાખે સાહેબ. અરે સાહેબ, રાજ્યની વાત તો એક બાજુ રહી, પણ 1 ફૂટ જગ્યા સાટું, 1 ફૂટ જગ્યા માટે હગો ભાઈ હગા ભાઈને મારી નાખે છે. સગો ભાઈ સગા ભાઈને મારી નાખે, સગો ભાઈ સગા ભાઈને યારે બોલતો બંધ થઈ જાય. આ દેવ ભાગવતના માધ્યમથી, શ્રીમદ ભાગવતના માધ્યમથી, 18 પુરાણના માધ્યમથી તમારે કોઈને ભગવા કપડા નથી પહેરવાના. તમારે કોઈને ભગવા કપડા પહેરીને સાધુ નથી થઈ જવાનું, પણ તમારે માત્ર એટલું કરવાનું છે કે આ કથા સાંભળીને સીધું થઈ જવાનું છે. સાધુ નથી થવાનું, તમારે સીધું થઈ જવાનું છે. સાધુ તમારે માત્ર સીધું બનવાનું છે. કામિની ને કંચન કાજે
ભાઈ ભાઈના ગળા જ કાપે. કામિની કંચનના કારણે હગો ભાઈ હગા ભાઈને મારી નાખે સાહેબ. પછી આમાં ક્યાંથી રીજે રામ? હવે શું કરવું? લીલાવતીને તો મારી સાથે પહેલેથી વેરભાવ છે. હવે શું કરવું? નગરમાં કોઈ શક્તિશાળી માણસ નથી. હવે કરું શું? આમ વિચારતા વિચારતા મનોરમાએ વિદ્દલને બોલાવ્યા, પોતાના મનની વાત કરી. એટલે વિદ્દલ કહે છે, દેવી, હવે તમારે અહીંયા રહેવામાં કોઈ સાર નથી, પણ કાશી પાસે મારા જંગલની અંદર મારા મામા સુબાહુ રહે છે. તે ધનવાન અને બળવાન છે, એ જ આપણી રક્ષા કરશે, માટે એના શરણે જઈએ. સુદર્શન, મનોરમા અને દાસી રથની અંદર બેસીને નીકળી ગયા છે. માર્ગની અંદર ડાકુ અને શિકારીઓએ એને લૂંટ્યા છે. અંગ ઉપર માત્ર સાડી લેવા દીધી, બાકી તમામ ઘરેણાઓ મનોરમા પાસેથી ઉતાર લીધા છે. ધીમે 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 ગંગા કિનારે ગઈ. ભયયુક્ત નાવમાં બેસી અને ગંગાને સામે કિનારે ચિત્રકૂટમાં જઈ અને ત્યાં ભરદ્વાજ ઋષિના આશ્રમની અંદર સુદર્શન, દાસી અને મનોરમા ત્રણેય ગયા છે. ભરદ્વાજ પાસે જઈ અને પ્રાર્થના કરી છે. ભરદ્વાજ કહે છે, હે કલ્યાણી, તમે એકદમ નિર્ભય થઈ જાઓ. કદાચ અહીંયા તમને મારા માટે યુધાજીત અને શત્રુજીત આવશે તો એને સમજાવીને પાછા મોકલી દઈશું. તમે ચિંતા ન કરો, ભયભીત ન બનો. તમારો આ પુત્ર મોટો થાય એટલે હું તમને આશીર્વાદ આપું છું કે આ તમારો દીકરો મોટો થઈ અને રાજા બનશે. તમે નિર્ભય રહ્યો. અને સાહેબ, કોઈ ઋષિ, કોઈ સંતની ગોદ મળે ને એટલે માણસ નિર્ભય જ થઈ જાય, પછી એને મૃત્યુનો ભય છૂટી જાય. કોઈ સારો સંત મળે એટલે ભવસાગર તરી જાય. મિલે કોઈ એસા સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. મિલે કોઈ એસા સંત ફકીર, કોઈ એવો સાધુ મળે, કોઈ એવો મહાપુરુષ મળે કે જે મને ભવ નદીની પાર ઉતારે, કોઈ મને સામે કિનારે લઈ જાય. અને એ સમયે મનોરમાના મનની અંદર શાંતિ સ્થપાઈ ગઈ. હવે સુદર્શન ઉપર માં જગદંબાની કૃપા કેમ થઈ એની વાત. અને એ સમયે યુદ્ધ સમાપ્ત થયા બાદ મહાબળવાન યુધાજીત પાછો અયોધ્યા આવ્યો. મનોરમા અને સુદર્શનને મારી નાખવાના ઇરાદાથી એને શોધવા લાગ્યા, પણ કોઈ એને મળ્યા નહીં. અને એ સમયે પોતાના ભાણેજ શત્રુજીતને મુહૂર્ત જોડાવી રાજગાદીએ બેસાડી દીધો છે. થોડો સમય વ્યતીત થયો એટલે યુધાજીતને ખબર પડી કે સુદર્શન અને મનોરમા બે કોઈ ઋષિના આશ્રમમાં રહે છે. અને સુદર્શનને મારવા માટે થઈ અને દુર્દર્શ નામના એક નિષાદ રાજને એને મોકલ્યા છે. મનોરમાની પાસે આવીને જ્યાં વાત થઈ, મનોરમા ખૂબ દુઃખી થયા છે. યુધાજીતની સૈન્યને આગળ લઈ અને દુર્દર્શ નામનો નિષાદ રાજ આવે છે. અને આ બાજુ મનોરમા ગભરાઈ ગઈ કે આજ મારા દીકરાને કોઈક મારી નાખશે, મારો દીકરો હવે નહીં જીવે. આશ્રમમાં આવી અને યુધાજીત ભરદ્વાજ મુનિને કહે છે કે ભરદ્વાજ ઋષિ, તમે આ બેવને કાઢી મૂકો તમારા આશ્રમમાંથી. ભરદ્વાજ ઋષિ સમજાવે છે, પણ છતાં પણ એ જ્યારે ન સમજ્યા અને એ સમયે ભરદ્વાજ ઋષિ કહે છે, દ્યો નામના વસુએ વશિષ્ઠ મુનિના આશ્રમમાંથી ગાય ચોરી હતી. એની દશા શું થઈ હતી ખબર છે? ઋષિ મુનિઓ સાથે જંગ ન કરશો, કોઈ સાધુ સાથે કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ અવિવેક વાળો ન કરશો.
તમને કદાચ તમારા મનની અંદર વાત નથી ઉતરતી તો તમે ત્યાંથી ચાલ્યા જાઓ, પણ કોઈ દિવસ કોઈ સાધુના વેશમાં આવેલા માણસનો અપમાન ન કરશો, કોઈ દિવસ દ્વેષ ન કરશો, કોઈ દિવસ એનો દ્રોહ ન કરો. યુદ્ધાજીતે પોતાના એક અંગત એવા મંત્રીને બોલાવીને પૂછ્યું કે આના વિશે તમારું શું કહેવું છે? મંત્રી કહે છે અહીંથી વયું જવાય. ભલે સુદર્શન અને એની માતા અહીંયા શાંતિથી રહે, પણ ઋષિનો જો શ્રાપ બાપ મળી જશે ને તો આપણું ઈચ્છિત પૂરું નહીં થાય. અને એ સમયે ભરદ્વાજ ઋષિને યુદ્ધાજીત કહે છે કે ભલે રહ્યા, અમે કંઈ નહીં કહીએ. આટલું કહીને ચાલ્યો ગયો અને તેથી મનોરમાએ મનમાં શાંતિ થઈ. ત્યાર પછી સુદર્શન મુનિના આશ્રમમાં રહીને મોટા થતા હતા. આનંદ પ્રમાદ રમત ગમતમાં મોટા થવા લાગ્યા. અને ત્યારે એક સમયે ક્યાંકથી એક મુનિનું ત્યાં આગમન થયું અને એમણે મજાકની અંદર પેલો વિદ્દલ નામનો જે માણસ છે એને ક્લિબ કહીને બોલાવ્યો. અને જ્યાં ક્લિબ કહીને બોલાવ્યો, આ ક્લિબ શબ્દ સુદર્શનના કાને પડ્યો, એને સાંભળ્યો. અને બાળક છે એટલે શબ્દનું વારંવાર એનું અનુસ્વાર કરતો રહ્યો, ક્લિબ ક્લિબ શબ્દનો ઉદ્ગાર કરતો રહ્યો. અને શબ્દમાંથી ક્લિબમાંથી ક્લી થયો અને ક્લીમાંથી ક્લીમ શબ્દ માંડ્યો બોલાવા. અને એ ક્લીમ શબ્દ કામ બીજ મંત્રમાં જગદંબા દુર્ગાનો છે. પેલો એમ, બીજો રીમ અને ત્રીજો ક્લીમ. આ ક્લીમ શબ્દ છે એ દુર્ગાનો કામ બીજ મંત્ર છે. વારંવાર એનો ઉદ્ગાર થવા લાગ્યો અને એ જ ઉદ્ગારને લઈ અને કહેવાય છે કે એક વખતના સમયે સુદર્શનની સામે માં જગદંબાએ એને દર્શન આપી અને એને કૃતાર્થ કર્યો. માં જગદંબાએ એને દર્શન આપ્યા, કૃતાર્થ કર્યો, નિર્ભય બનાવ્યો. માતાજીના દર્શનથી સુદર્શન બહુ રાજી થયો. મારે હાથની અંદર તીક્ષ્ણ હથિયારો ધારણ કર્યા છે. માના દર્શનથી, દિવ્ય કૃપાથી માએ એ સુદર્શનને કેટલાક તીર આપ્યા, કેટલા તીક્ષ્ણ હથિયારો આપ્યા, કેટલા ધનુષ્ય આપ્યા, તલવારો આપી છે. થોડો સમય વ્યતીત થયો અને એ સમય બરાબર કાશી નરેશની અતિ પ્રિય કન્યા શશિકલા એનો સ્વયંવર થાય છે. સ્વયંવરની અંદર સુદર્શન પણ જાય છે. આ બાજુ શશિકલાના મનમાં એક વિચાર આવ્યો કે કોઈ ઋષિના આશ્રમમાં કોઈ એક સારો યુવાન રહે છે, એક રાજવી રહે છે. એનું મન પણ સુદર્શનમાં લાગ્યું. મનથી સુદર્શનને વરી ચૂકી છે. શશિકલા પોતાના પિતાશ્રીને કહે છે, પિતાશ્રી હું કોઈ સાથે લગ્ન નહીં કરું, જો લગ્ન કરીશ તો માત્ર સુદર્શન સાથે કરીશ. એનો પિતા એમ કહે છે કે બેટા, સુદર્શનની પાસે કોઈ રાજ્ય નથી, એનું કોઈ એવું મહાત્મય નથી, એવો કોઈ શુરવીર નથી, હું શું એને પરણાવું તને એની સાથે? છતાં પણ એ શશિકલાના પિતાશ્રીએ એક સ્વયંવરની રચના કરી અને એ સ્વયંવરમાં અનેક રાજાઓને બોલાવ્યા. અને એ રાજાઓની વચ્ચે શત્રુજીત પણ, યુધાજીત પણ ત્યાં આવ્યા છે. દીકરી શશિકલાએ બહુ વાત કરી પોતાના પિતાશ્રીને, પિતાશ્રી રહેવા દ્યો, હું બીજાને કોઈને ગ્રહણ નહીં કરું. માત્ર ને માત્ર જો ગ્રહણ કરીશ તો હું સુદર્શનનું જ પ્રાણી ગ્રહણ કરીશ, બીજા કોઈને નહીં પરણું. જેમ માં ભગવતી રૂકમણીએ ભગવાન માટે લખ્યું હતું કે પ્રભુ આ ભાવમાં જો ચુંદડી ઓઢીશ તો તમારા નામની, બાકી કદાચ મરી જવું પડે તો હું મારો પ્રાણ ત્યાગી દઈશ, પણ બીજાના હાથની અંદર મારો હાથ નહીં આપું. એમ અહીંયા શશિકલાએ પોતાના પિતાશ્રીને કીધું, પિતાશ્રી આ ભાવમાં જો હું લગ્ન કરીશ તો માત્ર સુદર્શન સાથે, બાકી કોઈ સાથે લગ્ન નહીં કરું. હજી તમને ના પાડું છું. પણ અહીંયા તો રાજ્યની બધી તમામ રાજાઓ આવીને બેહી ગયા. શશિકલાના પિતાશ્રીએ બધા રાજાઓને વાત કરી પણ રાજાઓ માન્યા નહીં. સુદર્શનની વાત આવી એટલે શત્રુજીત અને યુદ્ધાજીતે ક્રોધ છેડ્યો છે કે તમારે અન્ય રાજાઓ સાથે પરણાવી હોય તમારી દીકરીને તો પરણાવી દો, એનો વાંધો નથી, પણ સુદર્શન સાથે તમારી દીકરી નહીં પરણાય. હવે કરવું શું? શશિકલા કહે છે, પિતાશ્રી કામ કરો, એકાંતની અંદર મારા લગ્ન કરી દો સુદર્શન સાથે અને પછી બધાને જાહેર કરી દેજો. પણ એ સમયે
રાજાએ બધાને વાત કરી કે રાજવીઓ તમે તમારા નગરમાં ઉતારે જાઓ, આજ એક રાત્રિ આપણે બધા આનંદ કરીએ, કાલ સવારે આપણે લગ્નની વિધિ સંપન્ન કરીશું. એક બાજુ રાજાઓને પોતાના નગરમાં બધાને પોતાના ઉતારે મોકલ્યા અને એક બાજુ મંડપની રચના કરી, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને શશિકલાના પિતાશ્રીએ પોતાની દીકરી શશિકલાનું લગ્ન સુદર્શન સાથે એકાંતમાં કર્યું છે. વિવાહનો કાર્ય સંપન્ન થયો. રાજા સુબાહુએ અંતઃપુરમાં ગુપ્ત સ્થાને મંડપ બનાવી પોતાની દીકરીનું કન્યાદાન કરી નાખ્યું. શશિકલાના એને લગ્ન કરાવી દીધા સુદર્શન સાથે. આ વાત છે કે જ્યાં બહાર આવી ત્યાં રાજાઓની અંદર ખળભળાટ મચી ગયો અને આ બાજુ શત્રુજીત અને યુધાજીત બે જ્યારે ક્રોધે ભરાયા અને જ્યારે યુદ્ધ કરવા માટે આવ્યા છે, જ્યારે સુદર્શન જ્યાં દોડતો જાય છે એની પાછળ જ્યારે શત્રુજીત અને યુધાજીત દોડતા જાય અને આ બાજુ હવે યુદ્ધનું તૈયારી થવા લાગી. સુબાહુએ પોતાની સૈન્યને લઈ અને પોતાના જમાઈની સાથે એને સહાય કરવા માટે થઈ અને પોતે દોડી જાય છે. અને એ સમયે સુદર્શન માં જગદંબાનો ક્લીમ મંત્રનો ઉદ્ગાર કરતો રહે, ક્લીમ મંત્રનો ઉદ્ગાર કરતો રહે, માં જગદંબાની આરાધના કરતો રહે છે. માં દુર્ગાની આરાધના કરીને આ બાજુ રણ મેદાનની અંદર આવી યુદ્ધની તૈયારી થઈ. સુબાહુ પોતાના સૈન્યને લઈ અને સુદર્શનની વારે આવે છે, પોતાના જમાઈની વારે આવે છે અને સુદર્શન માં જગદંબાની આરાધના કરે કે હે માં, હવે જો આમાંથી કોઈ બચાવે એવું કોઈ પાત્ર હોય તો એક જગદંબા તું છો, તારા સિવાય મને કોઈ આમાં બચાવી ન શકે. ગતિસ્ત્વમ તમે કા ભવાની, ગતિસ્ત્વમ તમે કા ભવાની. હે માં, આ દુનિયામાં મને તારા શરણ સિવાય કોઈનું શરણ ન રાખી શકે.